વ્યૂ માર્કેટ માટે સમજીએ, કારણ કે લાસ્ટ વીક જે રીતે બજાર માટે એક ટેન્શન આપણને ઓવરઓલ જીઓ પોલિટિકલ જે ડેવલપમેન્ટ થયા એને લીધે, પરંતુ આ સપ્તાહની શરૂઆત સીઝ ફાયર બાદ એક પોઝિટિવિટી સાથે આપણે કરી રહ્યા છીએ. ટ્રેડ વોરને લઈને એક થોડું રિલેક્સેશન આપણને આવતું જોઈ રહ્યા છે. ઇન્ફ્લેશન નંબર્સ જે રીતે આપણી સામે ગઈકાલે આવતા દેખાયા, જે પોલિટિકલ ટેન્શન તો હવે હળવું થયું જ છે. કઈ રીતે તમે બજારને આગળ જોઈ રહ્યા છો પાર્થિવ? આપ સૌને વેરી ગુડ મોર્નિંગ. યસ ડેફિનેટલી ક્યાંક ક્યાંક હવે પોઝિટિવ સંકેતો માર્કેટ્સમાં વી આર એક્સપિરિયન્સિંગ, અને ખાસ કરીને આપણે જોયું કે ડિસ્પાઇટ ધ ફેક્ટ કે વોર વોઝ ઓનગોઈંગ, ત્યારે પણ આપણે જોયું કે FIs were continuously buyers in the market. Goes to show કે Indian markets have become very very resilient in terms of ફોરેન ફંડ ફ્લોઝ જે અત્યાર સુધી લેકિંગ હતા, અને FIsની જે ઓનરશિપ છે એ ડોમેસ્ટિક ઇન્ડિયન માર્કેટ્સમાં એ હિસ્ટોરિકલ લોઝ ઉપર હજુ પણ ચાલી રહી છે. એટલે એવા સંદર્ભમાં ધ માર્કેટ્સ હેવ એક્સપેન્ડેડ, અને ડેફિનેટલી ઇટ લુક્સ લાઈક કે એ લોકો આગળ જતા નવું ફંડ બાઇંગ કરશે. ટોકિંગ અબાઉટ ધ ડોમેસ્ટિક ફ્લોઝ ઓલ્સો, ત્યાં પણ ઘણી રેઝિલિયન્સ છે. હજુ પણ ઘણા બધા ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સ આર સિટિંગ ઓન હેલ્ધી કેશ લેવલ્સ. એટલે આઈ થિંક માર્કેટ્સમાં આપણે જોયું કે જે વન વોઝ એક્સપેક્ટિંગ કે વોરના જેવા સિનારીઓમાં ઇન્ડિયા ડિરેક્ટલી ઇન્વોલ્વ છે, તો માર્કેટ વુડ કરેક્ટ બાય 10-15%, જે હિસ્ટોરિકલી આપણે પાસમાં જોઈને પછી મેસિવ રિકવરી આવે. આ વખતે વી સો ધ માર્કેટ્સ બીંગ વેરી વેરી રેઝિલિયન્ટ. ઓવરઓલ આઈ થિંક કોર્પોરેટ સેક્ટરના જે અર્નિંગ્સ છે એ આઈ વુડ સે કે કાઇન્ડ ઓફ એક ડિસઅપોઇન્ટમેન્ટ છે. કારણ કે અત્યાર સુધી નિફ્ટીની જેટલી કંપનીઝે રિપોર્ટ કર્યું છે એમાં તમે ઓવરઓલ આઈ થિંક ગ્રોથ જુઓ તો ગ્રોથ હેઝ બીન વેરી ટેપેડ, લાઈક 5-6%, જે આઈ થિંક બહુ હેલ્ધી ના કહેવાય. બ્રોડર માર્કેટ તમે ટોપ 500 માની જે કંપનીઝે અત્યાર સુધી અર્નિંગ્સ રિપોર્ટ કર્યા છે જુઓ, so that is around 8-9%. એટલે I think earnings are not a major driver for the markets at this juncture. એટલે અમારું એવું માનવું છે કે જ્યાં સુધી earnings kickstart નથી થતા proper way, at least 12-15% type of growth, ત્યાં સુધી I think markets કદાચ range bound રહેશે. The lower end of the range being somewhere around 22,800, અને અપસાઇડમાં 25,500 ની આસપાસ કેપ રહેશે. 25,500ની આસપાસ ઉપરની તરફની એક રેન્જ જે છે ખાસ કરીને આપણને દેખાઈ શકે છે. અમિત, ટેકનિકલ સેટઅપ સમજીએ. સોમવારને આટલી પોઝિટિવિટી 900 અંકની એક રેલી બાદ ગઈકાલે એક પ્રોફિટ બુકિંગ આપણને માર્કેટમાં દેખાયું હતું, અને નિફ્ટી બેંકની સામે નિફ્ટીમાં એક અંડર પરફોર્મન્સ દેખાયું. પરંતુ એક હાઇલાઇટ જે હતી અમિત, માર્કેટ બ્રિજ જુઓ એ ઘણી સારી, કારણ કે બ્રોડર માર્કેટમાં જે એક મજબૂતી હતી, જે એક તેજી સ્ટોક્સમાં જોઈ રહ્યા હતા, તો માર્કેટ બ્રિજ એને લીધે ઘણી એક સારી સાઇડ પર હતી. કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો? હવે કયા લેવલ્સ ધ્યાનમાં રાખી? ગુડ મોર્નિંગ ચાંદની. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ સેટઅપ, તો જે આપણે જોયું તો લાસ્ટ વીકમાં બી નિફ્ટીમાં જે ઘટાડો આવતો આપણને જોવા મળતો, બટ એના સામે આપણે જોયું તો જે મેજર સપોર્ટિવ લેવલ્સ હતા, વીકલી સપોર્ટ હતા 23,800નો, એનો બ્રેકડાઉન આવતો આપણને જોવા નહોતો મળ્યો. અને વીકેન્ડ બી આવી રહ્યું તો બી આપણે જોયું તો નિફ્ટી 24,000 આસપાસ આવ્યો હતો 200 ડીમાના લેવલ પર, અને ત્યાંથી પાછું એક રિવર્સલ થતા આપણને જોવા મળ્યું છે. સો કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ તો મંડેના સેશનમાં જે રેલી આવતા આપણને જોવા મળી છે, ત્યારબાદ આપણે જોશું તો ગઈકાલના સેશનમાં આપણે જોશું એ રેલીના સામે થોડું એવું આપણે જોઈએ તો પ્રોફિટ બુકિંગ લિક્વિડેશન થતા આપણને જોવા મળ્યું છે. બટ જે હિસાબથી આપણે સપોર્ટ જોવા ત્યાં કરન્ટલી 24,500નો સપોર્ટ બનતા આપણને જોવા મળે છે. જે આપણે જોશું તો પુટ રાઇટર્સની પોઝિશન સારી એવી બિલ્ડઅપ છે 24,500 થી 24,200ના રેન્જમાં. અપસાઇડના લેવલ પર આપણે જોશું તો 25,000ના સ્ટ્રાઇકમાં કોલ રાઇડર્સની પોઝિશન છે સારી એવી. તો જેમ 25,000નું ક્લિયરન્સ મળી જાય છે, ત્યારબાદ પાછું એક લિક્વિડેશન થતાં આપણને કોલ રાઇડર ફ્રન્ટથી થતા જોવા મળશે, જે 25,200 25,500ના રેન્જમાં જતા આપણને જોવા મળી શકે છે. કરન્ટલી જે નિફ્ટીને અત્યારે વ્યૂ બનતા પણ જોવા મળશે, એવું કહીશ કે બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને ચાલુ જોઈએ. જે હિસાબથી આપણે જોશું તો ફિબોનાકીનો જે ગોલ્ડન રેશિયોનો બ્રેકઆઉટ હતો 24,400નો, એના ઉપર બ્રેકઆઉટ બી થતા પણ જોવા મળ્યું છે, એના ઉપર ક્લોઝિંગ બી આવતા પણ જોવા મળ્યું છે, જે એક પોઝિટિવ સાઇન એનાથી માર્કેટમાં બનતા પણ જોવા મળે છે. જે હવે જે નેક્સ્ટ એનાથી ફિબોનાકીના હિસાબથી જે રેન્જ બનતા પણ અપસાઇડમાં જોવા મળે છે, એ 25,100 થી 200ની રેન્જ આપણને અપસાઇડમાં જોવા મળે છે. એનો જેમ ક્લિયરન્સ મળી જાય છે તો ત્યાંથી 600-700 પોઈન્ટની બીજી રેલી આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. તો સ્ટ્રેન્થ ઓવરઓલ આપણે જોઈએ માર્કેટની બહુ જ પોઝિટિવ લાગી રહી છે મને અત્યારે કરન્ટલી. જે હિસાબથી ગઈકાલના સેશનમાં બી આપણે જોયું તો જે ઘટાડો આવતો આપણને માર્કેટમાં જોવા મળે છે, બટ એના સામે આપણે સ્ટોક્સ જોશું તો સ્ટોક્સમાં એનાથી મોમેન્ટમ હતું પોઝિટિવ સાઇડનું. જેમાં આપણે જોઈએ તો મિડ કેપ જોઈએ કે સ્મોલ કેપ જોઈએ, બધામાં એક બાઇંગ ફ્રન્ટ એનાથી આપણને જોવા મળ્યું હતું. સાથે જ આપણે જોઈએ તો ઇન્ડિયા વીક્સમાં બી આપણે જોશું તો ગઈકાલના સેશનમાં એક સારું કુલ ઓફ થતા આપણને જોવા મળ્યું છે છેલ્લા 2 દિવસ અંદર. એનાથી આપણે જોશું તો 22-23 આસપાસ ઇન્ડિયા વીક્સ વહી ગયું હતું, ત્યાંથી આપણે જોશું તો 18ના આસપાસ ઇન્ડિયા વીક બી આવતા આપણને જોવા મળી રહ્યું છે. સો ઓવરઓલ ડેટા પોઈન્ટ્સ આપણે જોઈએ ટેકનિકલ, એનાથી ડેરિવેટિવ ફ્રન્ટ, બે ફ્રન્ટથી એનાથી પોઝિટિવ સેટઅપ થતા આપણને જોવા મળે છે. મને લાગે છે આજના દિવસમાં જે અપસાઇડનો
રેઝિસ્ટન્સ લેવલ બનતા જોવા મળે છે. નિફ્ટીનો 24,900નો છે. 24,900 ઉપર જેમ નીકળે છે તો 25,005 બી આપણને સ્પોટ લેવલ પર જોવા બહુ જ ફટાકથી બહુ જલ્દી જોવા મળશે. અને ડાઉન સાઇડમાં જે સપોર્ટ બનતા પણ જોવા મળશે 24,500નો છે. 24,500 લેવલનો બ્રેકડાઉન આવે છે તો એનાથી માર્કેટ પાછી એક સાઇડવેઝ જતા પણ જોવા મળી શકે છે. જ્યાં સુધી 24,500 લેવલ હોલ્ડ કરી રહ્યો છે ત્યાં સુધી મને લાગે છે ટ્રેન્ડ પોઝિટિવ રહેવું જોઈએ. 24,500 એક હોલ્ડ કરવું જરૂરી આથી તો એક ટ્રેન્ડ પોઝિટિવ અપ માર્કેટ માટે. સૌથી પહેલાં